નર્મદાના રાજપીપળા ખાતે દશેરાના બીજા દિવસે રાવણ દહન કરાયું હતું. સમગ્ર દેશમાં રાવણ દહન દશેરાના દિવસે થાય છે, પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજા દિવસે 11ના દિવસે રાવણનું દહન થાય છે. આ વર્ષોની પરંપરા આજે 45 વર્ષથી ચાલે છે. સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ કા પટેલે જણાવ્યું હતું કે અમારા કાછિયાવાડ વિસ્તારમાંથી દર વર્ષે નીકળતી રાવણની શોભાયાત્રા અને રાવણના પુતળાનું દહન થાય છે. રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો, પણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં. તેથી બીજા દિવસે એટલે કે 11ના દિવસે રાજપીપળામાં રાવણ દહન કરવાની પ્રથા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં રાવણ દહન દશેરાના દિવસે થાય છે, પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજા દિવસે એટલે કે 11ના દિવસે રાવણનું દહન થાય છે. આ વર્ષે પણ 11 રાજપીપળામાં દશેરાના બીજા દિવસે રાવણનું દહન થયું, જેમાં રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળી. આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ પર રાવણની શોભાયાત્રા નીકળી. 17 ફૂટ ઊંચા રાવણને જોવા લોકટોળા ઉમટ્યા. રાવણ એક બુરાઈનું પ્રતીક છે, તો આ બુરાઈને લોકો યાદ રાખે, ભૂલી ના જાય એટલે નગર યાત્રા કાઢવામાં આવે છે. દર વર્ષની જેમ રાજપીપળામાં 17 ફૂટ ઊંચા રાવણને શણગારી ટ્રેક્ટરની ટ્રોલી પર સજાવી આખા ગામમાં ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમાં નીચે પહોંચી આતશબાજી સાથે રાવણના પુતળાનું દહન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.